સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। હનુમાન કથામાં ફાયર શો દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી। સાળંગપુર ટ્રસ્ટ આયોજિત કથામાં ફાયર શો દરમિયાન આ ઘટના બની। લાખોની ભીડ વચ્ચે વીવીઆઈપી ડોમ અને આ ડોમમાં આતશબાજી સમયે આગ લાગી હતી। અચાનક આગ લાગતા હજારોની ભીડમાં દોડધામ મચી ગઈ હતી। આગથી જીવ બચાવવા લોકો ભાગવા લાગ્યા હતા। ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। રાજકોટનું રેસકોર્સ મેદાન અને ખૂબ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। હનુમાન કથાનું આયોજન અને જ્યાં વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી હનુમાન કથામાં રાત્રે ફાયર શો દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી। વીવીઆઈપી ડોમમાં પાછળની બાજુ અહીંયા હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, આ વીવીઆઈપી ડોમ છે, સ્ટેજની એક્ઝેક્ટ પાછળ આવેલું છે। ત્યાં અહીંયા ફાયર શો રાખવામાં આવ્યો હતો અને ફાયર શો દરમિયાન આગની ઘટના છે તે ઘટી હતી ને દ્રશ્યો જોઈ શકો છો કે રાત્રે ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે આ મોટી દુર્ઘટના છે તે ટળી હતી। અહીંયા લાખોની મેદની જ્યારે ઉમટી હતી ત્યારે આ ઘટના છે તે ઘટી હતી। જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો મોટી દુર્ઘટના છે તે ગુજરાતના ઇતિહાસમાં છે તે સર્જાઈ શકત। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આજે વીવીઆઈપી આખું ડોમ આવેલું છે। ડોમના ઉપરના ભાગે જે આગ લાગતા જ તે સળગી ઉઠ્યું હતું ને ફાયર વિભાગે સમય સૂચકતાને કારણે આગને ઓલવી હતી। સૌથી મોટો સવાલ એ છે કે જેટલા અહીંયા જે ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સાળંગપુર ટ્રસ્ટ સહિતના ટ્રસ્ટો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હનુમાન કથાનું, રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ફાયર શો કરવામાં આવ્યો હતો અને ફાયર શો દરમિયાન આ મોટી દુર્ઘટના છે તે અટકી હતી। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આવું આયોજન કરતા હોય છે, આવડો ફાયર શો હોય છે, આટલું રેસકોર્સમાં આટલી મેદની હોય છે, છતાં પણ માત્ર ને માત્ર 10 ફૂટ જગ્યામાં જ ફાયર શો કરવામાં આવ્યો હતો। તેના પાછળ કારણ શું હોઈ શકે છે? હાલ તો આજે હું દ્રશ્યો દેખાડી રહ્યું છું રાજકોટના રેસકોર્સ મેદાનમાં, જ્યાં ઉપરના ભાગે આગ છે તે લાગી હતી ને તે પણ હું આ જે દ્રશ્યો દેખાડવા માંગીશ, કેમેરામેનને કહીશ કે ઉપરના ભાગે પણ જે જોઈ શકો છો તાલપતળી સહિતની વસ્તુઓ છે તે બળી ગઈ હતી। ત્યારે આ જે મોટી દુર્ઘટના છે તે અટકી હતી ને રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે હનુમાન કથાનું। અહીંયા લાખોની મેદનીમાં જે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। લોકો અંદર જવા માટે પણ ભીડભાડમાં ધક્કામુક્કીમાં જોવા મળ્યા હતા, એટલે ક્યાંક અવ્યવસ્થા છે તે જોવા મળી રહી છે। લાખોની મેદની માટે આયોજન થતું હોય ત્યારે કોઈ વ્યવસ્થા ન હોય તેવું અત્યારે રેસકોર્સ મેદાનમાં લાગી રહ્યું છે। જો ફાયર વિભાગ અહીંયા ન હોત તો ગુજરાતના સૌથી મોટી દુર્ઘટના છે તે સર્જાઈ શકત। અહીંયા લોકો જઈ શકે તેવી માટે પરિસ્થિતિ છે તે નથી જોવા મળી રહી। ત્યારે રાજકોટના જે રેસકોર્સ મેદાનમાં આવેલા હનુમાન કથામાં જેના અહીંયા આગ લાગવાની ઘટના સામે આવી હતી ને આગ બાદ તાત્કાલિક ફાયર વિભાગે આગ કાબુમાં લીધી હતી ને સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સનમેળ વીટીવી ન્યૂઝ રાજકોટ। તો આ તરફ સુરેન્દ્રનગર